આલુ કુલચા અને આલુ પરાઠા ખાવાના જો તમે શોખીન છો પણ બાફવું, વણવું, ભરવું અને અલગથી સ્ટફિંગ બનાવવાની મહેનત નથી કરવી તો આ રેસીપી બેસ્ટ છે। એના માટે 2 ચમચી દહીંમાં 2 ચપટી જેટલા ખાવાના સોડા, અડધી ચમચી જેટલી ખાંડ અને હલકું એવું મીઠું એડ કરી બધી વસ્તુને મિક્સ કરી થોડીવાર માટે સાઈડમાં રાખીએ। ત્યાં સુધીમાં એક કડાઈમાં 1 કપ જેટલું પાણી અને એક મીડિયમ સાઇઝનું કાચું બટેટાનું છીણ એડ કરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું, લીલા ધાણા, લીલા મરચાં, થોડું આદું, થોડા તલ, થોડું જીરું, બધી વસ્તુને ઉકળવા દઈએ। હલકું એવું ઉકળી જાય એટલે 2 ચમચી જેટલું દૂધ એડ કરીએ, 2 ચમચી જેટલો ઘઉંનો લોટ અને અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરી ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી એને થવા દઈએ। હવે બનાવેલા ડોને આપણે જે દહીં બનાવીને રાખ્યું હતું એ દહીંમાં એડ કરી દઈએ અને સરસ એવું મિક્સ કરી આવો લોટ બાંધી લઈએ। હવે લોટમાંથી આ રીતે એક મોટી સાઈઝનો લુવો લઈ હાથની મદદથી હલકું પ્રેસ કરી આવી રીતે એક પરાઠો બનાવી લઈએ। હવે પરાઠાને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ। ઝટપટ બનતી આપણે અહીંયા આલુ પરાઠા અને આલુ કુલચાની રેસીપી તૈયાર।